કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ માર્કેટ કરતાં ઘણી સસ્તી અને ચોખ્ખી ખારી સિંગની રેસીપી। તો સિંગને કલાકો સુધી પલાળવાની ઝંઝટ વગર આજે આપણે 10 થી 15 જ મિનિટમાં બિલકુલ બજાર જેવા સ્વાદ સાથે ખારી સિંગને તૈયાર કરીશું। અહીંયા આપણે ખારી સિંગનો કલર બિલકુલ બજાર જેવો જ આવે એના માટે આપણે સિક્રેટ ટિપ્સનો યુઝ કરીશું અને ખારી સિંગ એકદમ બજાર જેવી જ તૈયાર કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા એકદમ પરફેક્ટ બજાર જેવી જ ખારી સિંગ બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ સિંગદાણા લીધેલા છે। અહીંયા તમારે આ રીતના મોટી વેરાયટીના સિંગદાણા લેવાના છે। તો હવે અહીંયા આપણે એક કડાઈમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકીશું। તો હવે પાણી ગરમ થાય એટલે આપણે એમાં સિંગદાણા ઉમેરીશું અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે સિંગને 5 મિનિટ જેવી બાફી લઈશું। તો અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે સિંગ બાફો છો ત્યારે તમારે એમાં મીઠું નથી ઉમેરવાનું। તો અહીંયા તમે મીઠું ઉમેરી સિંગને બાફશો તો સિંગનો કલર ડાર્ક થઈ જશે અને એમનેમ જો તમે પાણી સાથે સિંગને બાફશો તો સિંગ એકદમ સરસ સફેદ થઈ જશે। તો અહીંયા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા મેં ફક્ત 5 જ મિનિટ માટે સિંગદાણાને બાફી લીધા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સિંગનો કલર એકદમ વ્હાઈટ થઈ ગયો છે। તો આ એકદમ પરફેક્ટ છે। તમારે એટલી જ સિંગને બાફવાની છે, તમારે સિંગને ઓવરકુક નથી કરવાની કેમ કે હજુ આપણે આ સિંગને શેકવાના પણ છીએ। તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગને આપણે આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। તો હવે આપણે પાણી અલગ કરી દીધું છે। હવે આપણે જે ચારણીમાં સિંગ છે એમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને એ મીઠું જ્યારે સિંગ ગરમ છે ત્યારે જ ઉમેરવાનું છે જેથી મીઠાની બધી ફ્લેવર સિંગમાં એબ્ઝોર્બ થઈ જાય। હવે આ સિંગને 2 થી 3 મિનિટ માટે મીઠું ભેળવી સાઈડ પર રાખી દઈશું। આને વધુ પડતી મીઠું ભેળવીને નથી રાખવાની, નહીં તો સિંગ પોચી થઈ જશે। તો હવે આપણે ખારી સિંગ બનાવવા માટે કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને એમાં આપણે 400 ગ્રામ જેટલું મીઠું ઉમેરીશું। તો તમે સિંગને રેતીમાં પણ શેકી શકો છો, પણ મીઠામાં શેકાયેલી સિંગનો સ્વાદ વધારે સારો આવે છે। અહીં તમે સિંગ લેતા હોય એના કરતાં ડબલ તમારે મીઠું લેવાનું। અહીંયા તમારે મીઠાને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે। હાથ તમે આ રીતે ઉપર રાખો અને તમને સ્ટીમ આવે એ રીતનું મીઠું ગરમ કરવાનું છે। પછી તમારે એમાં સિંગદાણા ઉમેરી દેવાના અને એકદમ સારી રીતે સિંગદાણાને કડાઈના નમક સાથે મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ જાય એટલે હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ જેવું શેકી લઈશું। તો આ સિંગને શેકાતા 10 મિનિટ જેટલો સમય લાગે છે। તો પહેલી 5 મિનિટ આપણે હાઈ ગેસની ફ્લેમ પર શેકીશું અને પછીની 5 મિનિટ આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકીશું। તો આ રીતે આપણે સિંગને સતત ચલાવતા રહેવાનું છે। તો જેમ જેમ સિંગ શેકાતી જશે તેમ તેના પર જે મીઠું છે એ છૂટતું જશે અને મીઠાનો કલર પણ બદલાઈ જશે અને સિંગ પણ સરસ ક્રિસ્પી થઈ જશે। તો મેં 5 મિનિટ જેવું હાઈ ગેસની ફ્લેમ પર શેક્યું અને 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકી લીધું અને હવે આ સિંગ પ્રોપર તૈયાર થઈ કે નહીં એ ચેક કરવા માટે એક સિંગના દાણાને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને 1-8 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। હવે આપણે જે સિંગ ઠંડી કરવા માટે રાખેલી હતી એને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી તેનું ફોતરું અલગ થઈ જાય છે। આપણે આને વધારે નહીં શેકીએ તો સિંગનો દાણો બળી જશે। ચારો લઈશું અને ચારાને આ રીતે હલાવી લઈશું। સિંગ પર જે એક્સ્ટ્રા નમક હોય એ કડાઈમાં જ અલગ થઈ જાય। એ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું। તો સિંગનો કલર બિલકુલ ડાર્ક નથી થયો, જેવી બજારમાં હોય એવી જ ખારી સિંગ ઘરે ફક્ત 10 થી 15 જ મિનિટમાં તૈયાર થઈ ગઈ। તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ પરફેક્ટ ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે। આ સિંગ કમ્પ્લીટ ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી 15 થી 20 દિવસ સુધી ખાઈ શકાય છે। તો તમે આ રીતે ખારી સિંગ ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।